નમસ્કાર, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું બાર સાયન્સની અંદર સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 5 ભણીએ છીએ અને સરસ એટલા જોશથી અને વિશ્વાસપૂર્વક ભણી રહ્યા છીએ। અને એક વાત કહું છું, તમે લખતા પણ હશો સારી રીતે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ટોપિક છે સરસ મજાનો બાર સાયન્સની અંદર ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય। બહુ સરસ મજાના કન્સેપ્ટથી જોયું છે કે કોઈ જે દળ ધરાવતી વસ્તુ છે ચુંબક પણ બને, દળ ધરાવતી વસ્તુ વિદ્યુતભાર પણ બને। પણ યાદ રાખો, દરેક ચુંબકની પાસે દળ હોય પણ દરેક દળ ધરાવતી વસ્તુ પાસે ચુંબક હોય નહીં। અમુક દ્રવ્ય જ એ બની શકે। ઘન અને પ્રવાહીની અંદર અમુક દ્રવ્યની વિશિષ્ટ લાક્ષણિકતા હોય। એમાં ડાયોમેગ્નેટિઝમ તમે ગઈકાલે જોયેલું, બરાબર? આજે આપણે જોવાના છીએ પેરામેગ્નેટિઝમ। પેરામેગ્નેટિઝમની જો વાત કરવામાં આવે, બરાબર, તો નોર્મલી એ છે ને પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે, બરાબર? બહુ સીધો કન્સેપ્ટ છે, બરાબર? એ ચુંબકત્વ ધારણ કરે છે, પણ એક બીજી એક વાત છે, એ ચુંબક પ્રત્યે આકર્ષણ પણ ધરાવતો હોય છે। ચુંબક પ્રત્યે આવા પદાર્થો, નોર્મલી આવા પદાર્થો હોય છે કોણ? એલ્યુમિનિયમ, સિલિકોન, કોબાલ્ટ, આ બધા જેવા હોય છે પદાર્થ, બરાબર? જોની વાત કરીએ, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત એ નિર્બળ ચુંબકત્વ ધારણ કરે છે, બરાબર? ફેરો એ પ્રબળ ધારણ કરે, પેરા એ નિર્બળ। ચોખ્ખી વાત કરું છું અહીંયા, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કે B0માં મૂકો એટલે એ શું કરે? એવા પદાર્થ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આ પદાર્થને મૂકો, આ પદાર્થને મૂકતા એ નિર્બળ ચુંબકત્વ ધારણ કરે, બરાબર? એક મુદ્દો એ થયો। બીજી વસ્તુ, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર હંમેશા નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરતા હોય। નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરે। અને ચુંબક પ્રત્યે પણ એનું વલણ બહુ સરસ મજાનું હોય છે। આઈ થિંક એના ચુંબક પ્રત્યેના વલણની જો વાત કરીએ, ચુંબક તરફ નિર્બળ આકર્ષણ બળ અનુભવે છે। આ જે મુદ્દા છે, ચુંબક પ્રત્યેક નિર્બળ આકર્ષણ બળ ધરાવે, આવા પદાર્થને શું કહેવાય? પેરોમેગ્નેટિઝમ। યાદ રાખવું, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં નિર્બળ ચુંબકત્વ ધારણ કરે અને ગતિ હંમેશા નિર્બળથી કઈ તરફ હોય? પ્રબળ, બરાબર? ઉદાહરણ તરીકે આવા પદાર્થો ઉદાહરણ આપવાના છે, એક્ઝામ્પલ એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન પણ આની અંદર જ આવે છે, ઓક્સિજન, બરાબર? જેમ કે ડાયામેગ્નેટિઝમમાં પાણી હતું, બરાબર, પ્રવાહી, અને અહીંયા શું આવશે તમારે? ઓક્સિજન, એસટીપી પ્રમાણે, બરાબર? આ જે બધા પદાર્થ છે એ કેવા કહે છે? પેરોમેગ્નેટિઝમ પદાર્થ। આ પદાર્થમાં ખાસિયત શું હોય છે કે પેરોમેગ્નેટિક પદાર્થ છે ને પોતાનું કહેવાય ને ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, ખુદ પોતે એક ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, બરાબર? એટલે અહીં લખી શકીએ, પરમાણુ પાસે ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, બરાબર? પણ પરમાણુ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, પણ એ છે ને અસ્તવ્યસ્ત હોય છે પરિણામે। એટલે કહેવાનો જો મતલબ કહું તો તમારી પાસે જો એની આકૃતિ લઈએ તો કે આની અંદર જે કક્ષીય પરમાણુની ડાયપોલ છે, આ એની મોમેન્ટ, બરાબર? કોઈની મોમેન્ટ આમ ઉપર હશે, બરાબર? કોઈની મોમેન્ટ આ દિશામાં હશે, કોઈની મોમેન્ટ તો વિરોધી હશે, કોઈની મોમેન્ટ એક્ઝેક્ટ આમ હશે, કોઈની મોમેન્ટ આમ હશે। પરિણામે શું થશે? પરિણામી મેગ્નેટાઇઝેશન 0 થશે, બરાબર? બહુ સીધો ક્લિયર કન્સેપ્ટ છે કે આકૃતિમાં જો બધી જ મોમેન્ટ અને પ્રવાહની દિશાની અંદર વાત કરીએ, પેરામેગ્નેટિક પદાર્થ પરમાણુની કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, બરાબર? અને અસ્તવ્યસ્ત છે એટલે એનું મેગ્નેટાઇઝેશન કેવું થઈ જશે? 0। પરમાણુ પાસે ડાયપોલ મોમેન્ટ કેવી છે? તો કે કાયમી છે, બરાબર? બીજી વસ્તુ, એનું મેગ્નેટાઇઝેશન M0 થાય, પરિણામી। કેમ? તો કે અસ્તવ્યસ્ત છે અને એકબીજાની વિરોધી થશે। આપેલા તાપમાને તાપીય અસ્તવ્યસ્ત હોવાથી, સમજાય છે? તો આના કારણે શું થશે કે આ જે મેગ્નેટિઝમ દૂર છે, પણ એને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં હું એને મૂકવાની ટ્રાય કરું, બી માં આ પદાર્થને
મૂકતા શું બનશે ખબર છે? બહુ સીધો કન્સેપ્ટ કે આ પદાર્થને જે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે તો એની જે મોમેન્ટ છે ને આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવું છે ને તો બધું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ જવાનું છે, બરાબર. આ B0 છે, ની દિશા એક બધી કોમન રહેશે, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 અને અહીંયા જે તમારું SN છે આની અંદર જે મોમેન્ટ બનવાની છે એની દિશા પણ કેવી રહેશે? આ દિશા રહેશે, બરાબર. એટલે તમે એની ક્ષેત્રરેખાઓની દિશાની જો આપણે વાત કરીએ, બરાબર, તો એની દિશા પણ આવી રહેશે, બરાબર. એટલે કે બીની દિશા બનતું અંદર મોમેન્ટની દિશા અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બીની દિશા એક જ હોય. એટલે એનો મતલબ એવો પણ થયો કે પદાર્થની અંદર મોટાભાગનું ચુંબકીય ક્ષેત્ર અંદર આવી જશે, એટલે અંદર તરફ ખેંચાશે, અંદર ચુંબકીય ક્ષેત્ર વધશે, જ્યારે ડાયાની અંદર બહાર જતું હતું. એટલે સમાંતર અને અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર વધે, બરાબર, અંદર વધે છે અને જે વધારો છે 10⁵ ભાગથી થોડોક વધારે હોય છે, બરાબર. આ બહુ સિમ્પલ કન્સેપ્ટ છે. બીજી વસ્તુ એની મોમેન્ટ બધી ગોઠવાઈ જાય છે. મુદ્દા બહુ સમજવાના છે, લખવાના પણ છે સાથે સાથે. એટલે આપણે એમાં બહુ વાત કરી કે અંદર પદાર્થમાં સંકેન્દ્રિત થાય છે ક્ષેત્રરેખો, આ બધી પ્રોપર્ટી પેરામેગ્નેટિઝમની છે, બરાબર. હવે આની આ જ વાત આપણે આ બધું ચુંબકીય ક્ષેત્ર નિયમિત હતું. આ B0 એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. હવે જો એને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયમેગ્નેટિક પદાર્થ એટલે કે તમે એમાં એલ્યુમિનિયમ મૂકો, સોડિયમ મૂકો, કેલ્શિયમ, ઓક્સિજન આવી જે ધાતુઓ છે કે વસ્તુને મૂકવામાં આવે ત્યારે અનિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર સપોઝ કે જો તમારી પાસે આ એક કોઈ ધાતુ છે અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકશો એટલે શું થશે? તો કે આ ભાગ એનો N છે ને આ S છે, તો અહીંયા જે બળ લાગવાનું છે એ Fn S લાગવાનું, અહીંયા જે બળ ઉદ્ભવવાનું છે Fn. એટલે એનું વલણ કેવું રહેશે? નિર્બળથી જે આ હોય છે એ જ હોય છે, નિર્બળથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ ગતિ ધરાવે છે, બરાબર. એટલે અહીંયા પરિણામે જે બળ જોવા જઈએ એ શું થાય? Fn - Fs, બરાબર, જમણી બાજુ તરફ ખસતું હોય છે. બીજી એક વાત કહીએ, આ ટુકડાના અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે નિર્બળથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરે, જે આપણે વાત કરી હતી, બરાબર. એટલે આ ટાઈપનું એ વલણ ધરાવતો હોય છે, બરાબર. બીજી વસ્તુ કરીએ આપણે, આઈ થિંક તમને દેખાતું હશે ઘણું ખરું. ઓકે, હવે એક બીજો ક્યુરીનો નિયમ અલગથી પણ પૂછે છે અને આમાં પણ સમજાવી શકાય છે. ક્યુરીનો નિયમ મોસ્ટ ટાઈમ પેપર છે કે આપેલા પદાર્થનું મેગ્નેટાઇઝેશન બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય તો એને ક્યુરીનો નિયમ કહેવાય. જોયું? ધ્યાન આપજો. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉદ્ભવતું મેગ્નેટાઇઝેશન M તેના સમપ્રમાણમાં અને નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આને શું કહેવાય? ક્યુરીનો નિયમ. બહુ સિમ્પલ વાત છે. પિયર ક્યુરીએ અનુભવ્યું કે પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0ના સમપ્રમાણમાં અને નિરપેક્ષ તાપમાન, આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે કોણ થાય? B0, અને એનું મેગ્નેટાઇઝેશન અને નિરપેક્ષ તાપમાન Tના વ્યસ્ત પ્રમાણમાં. એટલે કહેવાનો મતલબ કે M ક્યુરી અચળાંક છે B0/T, જ્યાં C એ ક્યુરી અચળાંક છે. શું છે ભાઈ? અચળાંક, જે બધાના હોય છે, બરાબર. આ એક વાત ક્લિયર કરી. પછી શું કર્યું કે જો આ ચુંબકત્વ ધારણ કરે છે તો મ્યુની કિંમત હોવી જોઈએ. એટલે શું કર્યું? C μ0 ને μ0 વડે ભાગ્યું અને μ0 વડે ગુણતા. બીજી વસ્તુ અહીંયા આપણે અગાઉ પણ ખબર હતી, જ્યારે કોઈ પદાર્થ ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે એનું જે સોલેનોઇડની અંદર આપણે બનાવેલું અને એની ફોર્મ્યુલા પણ તમને યાદ હશે. આઈ થિંક B0 μ0H
યાદ છે સોલેનોઇડવાળું? તો એમાંથી જો હું મ્યુને છેદમાં લઈ આવું એટલે B0/μ0 ઇઝ ઇક્વલ ટુ H મૂકી શકાય. તો આ સમીકરણની અંદર અહીંયા હું H મૂકું તો CH μ/T બરાબર M. બરાબર. તો આ મેગ્નેટાઇઝેશન M, મેગ્નેટાઇઝેશન એમને જો Hને છેદમાં લાવવામાં આવે M/H તો C μ/T. તો આ પણ પરિણામ એક જેવી રીતે તમને આ પરિણામ યાદ હશે, ચુંબકીય તીવ્રતા સોલેનોઇડની અંદર જતા વિદ્યુત પ્રવાહના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર એ ચુંબકીય તીવ્રતાના સમપ્રમાણમાં હોય. એવી રીતે એક બીજી વસ્તુ છે, થયેલું મેગ્નેટાઇઝેશન એ પણ Hના સમપ્રમાણમાં છે. એટલે M કાયા એટલે કાય, તો કાયને કરતાં બનાવો એટલે આને જે પદ લખાય શું લખાય? H ના છેદમાં આવી જાય તો M/H કાયા એટલે કે સબસેબિલિટી. હાલે તમને ખબર હોય છે કે પેરામેગ્નેટિક પદાર્થની સબસેપ્ટિબિલિટી XM ધન હોય છે. કેવી હોય છે? ધન. તો અને XM એટલે આપણે લખી શકીએ, એટલે કહેવાનો મતલબ છે શું થશે? C μ/T. આપણું મેઇન સૂત્ર થયું પેરામેગ્નેટિક માટે. એટલે તાપમાન પર આધાર રાખે છે. આવા આપણે મુદ્દા કાઢી શકીએ. બીજી એક વસ્તુ કરવા જઈએ કે આ જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર વધારો અને તાપમાન ઘટાડો, B ઘટાડો છો, શું થાય છે? B વધે છે, B0 વધે છે અને તાપમાન ઘટે. આ બંને એક સાથે પ્રક્રિયા કરવામાં આવે, તો એની અંદર છે ને, એની અંદર M μR અને XM મહત્તમ બની જાય. સબસેબિલિટી શું બની જાય? મહત્તમ. ત્યારે આપેલો પદાર્થની અંદર એકમ કદ દીઠ બધી જ ડાયપોલ મેગ્નેટિક ગોઠવાઈ ગયું, એટલે સંતૃપ્ત ઘટના કહેવાય. બરાબર. આ ધ્યાન રાખવા જેવી વાત છે. સંતૃપ્ત ઘટના એટલે શું? તો આપણે ફરીથી વાત કરીએ. મેગ્નેટાઇઝેશન M વધે. M ક્યારે વધશે? તો કે B વધે અને તાપમાન ઘટે તો M વધે. M વધે એટલે મેગ્નેટાઇઝેશન કહેવાય. મેગ્નેટાઇઝેશન બરાબર, આ વધશે. મેગ્નેટાઇઝેશન વધે. આ જે ઘટના છે ને સંતૃપ્ત ઘટના કહેવાય. જોઈ લો ઝડપથી, જોશો એટલે આપણે આગળ વધીએ. હજી બરાબર, હજી એમના થોડા ગ્રાફની બાકી છે. ઝડપથી ડેટા તૈયાર કરવા. ઓકે, થેન્ક યુ. હવે આગળ તમને જો પેરામેગ્નેટિઝમની અંદર વાત કરીએ, બરાબર, તો પેરામેગ્નેટિઝમમાં M વિરુદ્ધ Hનો માત્ર JEE નીટ માટે વાત છે. MH વિરુદ્ધનો આલેખ યાદ હશે તમને. ધન છે એટલે ઉપર તરફ આવશે. આ ધન M વિરુદ્ધ H. શું કામ? તો કે સબસેલિટીનો ઢાળ કેવો છે? ધન. બરાબર. એટલે x અક્ષ સાથેનો ખૂણો અહીંયા બનાવશે. બીજી વસ્તુ જોઈએ કે ધન છે અને બીજું તાપમાન સાથે સંબંધ છે અને વ્યસ્ત પ્રમાણમાં છે. કારણ કે વિરુદ્ધ ટીનો આલેખ, ઓલામાં તો હતો જ નહીં સંબંધ, અહીંયા સંબંધ છે. એટલે એ કેવો થશે? અતિવલય. x રિલેશન 1/y પ્રમાણે. બરાબર. આ થોડાક એના ગ્રાફ છે એ પણ યાદ રાખવા જરૂરી બનશે તમારા માટે. ચલો ઝડપથી બીજો એક ટોપિક સરસ લઈ આવવાનો છે. હવે પછીનો ટોપિક લઈએ. ડાયો પૂરો થઈ ગયો, પેરા પૂરો થઈ ગયો. હવે ફેરામેગ્નેટિઝમ. ફેરોમેગ્નેટિઝમ સમજાવ. બરાબર. ઓલામાં ડાયપોલ મોમેન્ટ હતી નહીં, લાવ્યા અહીંયા હતી તો ને ઠીક કરી કેમાં? પેરાની અંદર. હવે અહીંયા છે ને અમુક એરિયામાં જ ડાયપોલ મોમેન્ટ હોય જેને ડોમેન્સ કહેવાય. બરાબર. એટલે અમુક એરિયો જ હોય. એટલે આખા જે વસ્તુ હોય
જેમ કે લોખંડ લઈએ, લોખંડ આમનું એક એક્ઝામ્પલ છે. તો એની ઓલરેડી અંદર મોમેન્ટ તૈયાર છે, ખાલી એ આખા વિસ્તારને ઠીક કરવી પડે, જ્યારે આગળના બધામાં અણુઓને ઠીક કરવું પડતું હતું. બરાબર. તો આ યાદ રાખજો. ફેરોમેગ્નેટિઝમ એ પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં. પહેલો જ મુદ્દો, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં એટલે કે B0ની હાજરીમાં આ પદાર્થ પ્રબળ ચુંબકત્વ ધારણ કરે. બરાબર. બીજી વસ્તુ, એ નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરે. બરાબર. ત્રીજી વસ્તુ, એ ચુંબક તરફ આવી જે વસ્તુઓ છે, બરાબર, જે ધાતુ છે, જેમ કે તમે જાણો છો લોખંડ, નિકલ, કોબાલ્ટ, આ બધી જે ચુંબક તરફ પ્રબળ આકર્ષણ ધરાવે. આ ત્રણ મુદ્દા હોય એને ફેરોમેગ્નેટિઝમ પદાર્થ કહેવાય. ક્લિયર કટ. ફરીથી જોઈએ. જે પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ચુંબકત્વ ધારણ કરે છે તેઓ નિર્બળ ચુંબકીય ક્ષેત્રથી પ્રબળ તરફ જવાનું વલણ ધરાવે છે. ચુંબકીય ક્ષેત્ર મૂકો તો ગતિ કરવા મળે. બરાબર. અનિયમિત અને પ્રત્યેક ચુંબક પ્રત્યે પ્રબળ આકર્ષણ બળ અનુભવે. એ બધાને શું કહેવાય? ઉદાહરણ તરીકે જો આપણે જોઈએ તો મેં તમને જે ઉદાહરણ આપ્યા હતા, લોખંડ, નિકલ, કોબાલ્ટ, ગેડેલિયમ, બરાબર, આ જે છે જેને ફેરોમેગ્નેટિઝમ પદાર્થ કહેવાય. વ્યક્તિગત પરમાણુમાં ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. વ્યક્તિગત પરમાણુઓ ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. એટલે અમુક વિસ્તાર એનો ફિક્સ પહેલેથી હોય, જેને આપણે ડોમેન કહેવાના છીએ. બરાબર. એટલે કે છે એકબીજા સાથે એવી રીતે આંતરક્રિયા કરે છે કે અમુક ચોક્કસ વિસ્તારમાં પૂરતી મેગ્નેટિક મોમેન્ટ એક દિશામાં ગોઠવાયેલી હોય છે. આ સ્થૂળ વિસ્તારને ડોમેઇન કહેવાય. બરાબર. અહીંયા વાત કરવાની છે ડોમેઇન. ડોમેઇન એટલે કે જો હું વાત કરવાની ઈચ્છા ધરાવું તો આકૃતિ દ્વારા સમજીને, બરાબર, એટલે તમને થોડુંક વ્યવસ્થિત રીતે સમજી શકો. બરાબર. તો કે આમાં આની મોમેન્ટ આ દિશામાં હોય, આની આ દિશામાં હોય, આની આ દિશામાં હોય, આવી રીતે અસ્તવ્યસ્ત. પરિણામે તો મેગ્નેટાઇઝેશન ઝીરો જ થવાનું છે. બરાબર. એવો એક ભાગ મળી જ આવે કે સામે સામે ઝીરો થાય. પરિણામે મેગ્નેટાઇઝેશન કેવું થવાનું છે? ઝીરો. આ પ્રમાણે એની પરમાણુ ગોઠવાય એવી એકબીજા સાથે આંતરક્રિયા કરે. આંતરક્રિયાથી અમુક વિસ્તારમાં ડાયપોલ ગોઠવણી પામે. આવું પદાર્થની અંદર પહેલેથી જ, જેમ છે કે લોખંડ, નિકલ, કોબાલ્ટ, એની અંદર પહેલેથી છે અમુક એરિયો. આ જે એરિયો છે એની અંદર કદ લેવા જઈએ તો 1 mm, બરાબર, આટલા કદનું હોય છે, જે એનો વિસ્તાર હોય છે આ. બરાબર. જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આને મૂકશે ને ત્યારે આ બોર્ડર જે છે એ તૂટી જશે ને એક આખો વિસ્તાર ગોઠવાઈ જશે. બરાબર. આ જે ઘટના છે એને ડોમેન કીધું આપણે. બરાબર. સમજૂતી ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની મદદથી મેળવી શકાય. દરેક ડોમેન એક પરિમાણી મેગ્નેટ ધરાવે છે. એક આખી આની જે બધી આની અંદર હોય બધી એક જ દિશામાં ધરાવે, એક મોમેન્ટ ધરાવે. બરાબર. એની સાઇઝ મેં તમને 1 મિલીક્રમની કીધી. બરાબર. આ એક ડોમેનમાં લગભગ આ એક ડોમેન હોય આ સાઇઝમાં 10⁻11 પરમાણુ હોય. ઘણા બધા કહેવાય પરમાણુની સંખ્યા. એટલા બધા હોય, એટલી મોમેન્ટ એકસાથે બધી ગોઠવાઈ જાય. એક મોમેન્ટની અંદર આ ટાઈપની હોય છે, ક્ષેત્ર એ અને એમાં જતો પ્રવાહ I. બરાબર. આના પરથી ચુંબકીય ક્ષેત્ર હટાવી લો તો પણ એ ચુંબકત્વ ધારણ કરી રાખે છે. બરાબર. એ પણ મુદ્દો જોઈએ. પદાર્થનું મેગ્નેટાઇઝેશન ન કર્યો હોય ત્યારે પણ પરિણામી મેગ્નેટાઇઝેશન ધરાવતા અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલી છે. બરાબર. અસ્તવ્યસ્ત એટલે એનું મેગ્નેટાઇઝેશન કેવું કીધું? ઝીરો. હવે આ પદાર્થને જેવો તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકો, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા શું થશે? પોઈન્ટ ટુ પોઈન્ટ યાદ રાખો, એટલે એની ડોમેન્સ ગોઠવાઈ જશે અને એક બહુ સરસ રીતે ગોઠવાતી જોવા મળે છે, એક વ્યવસ્થિત. બરાબર.
આ ડોમેન્સ ગોઠવાઈ ગઈ, બધાની દિશા એક દિશા થઈ ગઈ, S થી N, બરાબર, એક દિશામાં ગોઠવાઈ ત્યારે એનું મહત્તમ મેગ્નેટાઇઝેશન હશે. આટલી વાત ક્લિયર થઈ ગઈ? ડન. ઓકે, એટલે જે આ કઈ અસર નીચે છે? બી ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ છે. B0 એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ છે, બરાબર. બીજું, જો આ ચુંબકીય ક્ષેત્ર હટાવી દેવામાં આવે તો પણ આ પદાર્થ ચુંબકીય ક્ષેત્ર ધારણ કરે છે, બરાબર, જેને આપણે હાર્ડ કહેશું. જે ચુંબકીય ક્ષેત્ર નથી ધારણ કરતો એને સોફ્ટ કહેશું, જે નરમ લોખંડ આવે, જે તમે ઘણી જગ્યાએ ટ્રાન્સફોર્મરમાં અને કેપેસિટરની પ્લેટોમાં આપણે વાપરવાના છીએ. આગળ, બરાબર, આ બધી જ વસ્તુ ડોમેન્સની દિશામાં જોઈ શકાય છે. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પણ પ્રબળ ક્ષેત્રના વિસ્તાર તરફ જવાનું વલણ ધરાવે છે. આ પણ અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં પ્રબળ તરફ જાય છે. આ ડેટા યાદ રાખવાના છે, જે તમને જેટલા યાદ રહે, બરાબર. બીજી એક ઘટના જોઈએ કે બાહ્ય ક્ષેત્ર દૂર કરવામાં આવે તો કેટલો ફેરોમેગ્નેટિક પદાર્થ મેગ્નેટાઇઝેશન ટકી રહેશે. અને આવા પદાર્થ એટલે સખત, એટલે આપણે બે ભાગ પાડીએ છીએ, સખત ચુંબકીય દ્રવ્યો એટલે એને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ, બરાબર. બીજું છે નરમ, બરાબર, સોફ્ટ, જેમાં નરમ લોખંડનો પદાર્થ, બરાબર, ક્ષેત્ર દૂર કરતાં મેગ્નેટ અદૃશ્ય થઈ જાય. આ સખતની અંદર કેવું હોય? સખતની અંદર B0 દૂર કરો તો પણ તમને મેગ્નેટાઇઝેશન મળે, જ્યારે નરમ ચુંબકીય દ્રવ્યો ચુંબકીય B0 દૂર કરતાં એમ પણ અદૃશ્ય થઈ જાય. કેવું થઈ જાય? અદૃશ્ય થાય, બરાબર. આ એની ખાસિયત છે. આને આપણે કહીશું હાર્ડ, આને કહીશું સોફ્ટ. આ જે છે એને કહેવાય સોફ્ટ, આને કહેવાય હાર્ડ. આની અંદર નરમ, ઉદાહરણ તરીકે યાદ રાખવું હોય તો નરમ લોખંડ, બરાબર, જે આપણે ક્ષેત્ર દૂર કરી નાખે, બરાબર. પછી એક બીજી વસ્તુ છે એલ્નિકો, એટલે કે લોખંડ, એલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટના અને તાંબાથી બનતી મિશ્ર ધાતુ, બરાબર. આની અંદર યાદ રાખવું હોય તો એલ્નિકો જે કોની મિશ્ર ધાતુ છે? તો કે લોખંડ, કોબાલ્ટ, એલ્યુમિનિયમ, બરાબર, આની મિશ્ર ધાતુ છે. બસ તાપમાનવાળો મુદ્દો. તાપમાનની અસર થાય છે. જેમ તાપમાન વધશે તો એની ડોમેન્સ વિખાઈ જશે, બરાબર, એટલે એનું મેગ્નેટાઇઝેશન દૂર થઈ જશે. એટલે એ વાત કરીએ તાપમાનની અસર. ફેરોમેગ્નેટિક ગુણધર્મ તાપમાન પર આધાર રાખે છે. ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન જેમ જેમ વધતા જાય તેમ તેમ એની ડોમેનનું બંધારણ કેવું થશે? વિકૃત. આ જે ડોમેન્સ બની ગઈ છે, તાપમાન વધે, તાપમાન પર આધારિત છે. એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે તાપમાન પર આધારિત છે. એટલે તમે જોયું હશે કે ઘણી વખત ચુંબકત્વ તાપમાન વધવાથી નાશ પામે. તાપમાન વધે એટલે શું થાય? ડોમેન, બરાબર, જે ડોમેન છે આપણી પાસે, ડોમેન એ શું થશે? વિકૃત બનશે. એટલે એની અંદર જે ગોઠવાયેલી ડાયપોલ મોમેન્ટ છે, ડાયપોલ મોમેન્ટ એ દૂર થાય. અને શું થશે? વિકૃત થવાથી ડાયપોલ મોમેન્ટ દૂર થશે, એટલે એનું મેગ્નેટાઇઝેશન કેવું થઈ જશે? શૂન્ય થાય, બરાબર. આ ઘટના ધ્યાનમાં રાખવા જોઈએ. કોઈ પણ પદાર્થને તમે ગરમ કરો એટલે આ તકલીફ આવવાની જ. એની અંદર રહેલું બંધારણ વિખાય એટલે આ તકલીફ રહેશે, બરાબર. એટલે શું છે? દરેક પરમાણુ મેગ્નેટિક મોમેન્ટ એકબીજાથી સ્વતંત્ર થઈ જશે અને ડોમેનનું માળખું તાપમાન વધવા સાથે વિખરાઈ જશે અને તાપમાન સાથે મેગ્નેટાઇઝેશન લુપ્ત થઈ જશે. એટલે મેં લખ્યું લુપ્ત થવું એટલે લુપ્ત થાય, એનો મતલબ શૂન્ય થાય. શું કામ? તો કે દરેક સ્વતંત્ર થઈ જાય. જે અહીંયા બંધાયેલી હતી, અહીંયા જેટલી પણ હશે 10ની 5 અહીંયા બંધાયેલી હોય, આ 10ની 5, આ 10ની 5, આ 10ની 5, આ રીતે બંધાયેલી હોય. એટલે બધાનો સાઉથથી નોર્થ, નોર્થથી સાઉથ એવી રીતે આખી ગોઠવાય ને S થી N ની મોમેન્ટ ગોઠવાતી હોય, બરાબર. બીજું, ક્યુરીના તાપમાનની પણ અસર જોવા મળે છે. જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિકમાં ફેરવાય છે, પેરામેગ્નેટિકમાં ફેરવાય એવું મતલબ એ જે અહીંયા મેં લખ્યું છે પ્રબળ ચુંબકત્વ ધારણ કરે એની જગ્યાએ નિર્બળ ચુંબકત્વ ધારણ કરવા માટે. એટલે અહીં લખીએ જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ
પેરા મેગ્નેટિકમાં ફેરવાય તે તાપમાનને શું કહેવાય? ક્યુરી તાપમાન. બરાબર. પેરામાં ફેરવું એટલે નિર્બળ બની જતું હોય. બરાબર. તો એ તાપમાન આપણે કીધું. અને પેરામેગ્નેટિકની અવસ્થામાં સબસ્ટેબિલિટી એ તાપમાન વચ્ચેનો સંબંધ નીચે બજાવતો સૂત્ર તમારે સીધો યાદ રાખવાનો છે. રકમમાં તમને આપવામાં આવશે ડેટા T - TC. આને કહેવાય ક્યુરી તાપમાન. દાખલા કે કોઈ પદાર્થ 50 કંઈ નથી થતું, પણ જેવું 60 કરો એટલે વહી ગયું, તો એ 10 જે વધારો છે એ આપણા માટે કામ કરશે. બરાબર. જેમ કે કોબાલ્ટ માટે આપ્યું છે 1394. બરાબર. આયર્ન માટે 1043. આ તાપમાન લાવો એટલે એની અંદરનું ચુંબકત્વ નાશ પામે અને પેરામાં જતું રહેશે, નિર્બળ બની જાય. બરાબર. એટલે સીધી જ બહુ ઘટના થઈ ગઈ. તો કે એનો જો તમે x વિરુદ્ધ t નો વ્યસ્ત પ્રમાણનો ગ્રાફ જ છે અહીંયા, તો આનો એ જે ગ્રાફ જોવાની ટ્રાય કરીએ તો આવો જ આવશે, પણ અહીંયા શરૂઆતમાં કંઈ નહીં આવે, પછી એ ઘટશે. બરાબર. 1/t - TC xm વિરુદ્ધ ટીનો ગ્રાફ. જસ્ટ માહિતી માટે છે. તો આ થઈ એના ડેટા. થોડું યાદ રાખજો. આના પછી મોસ્ટ ટાઈમ બી સવાલ છે હિસ્ટેરિસિસ. બરાબર.